ધોરણ 12 એકાઉન્ટ વિષય ચેપ્ટર નંબર 5 ભાગીદારનો પ્રવેશ. હવે આગળ આપણે થિયરી જોઈ. હવે આપણે એના દાખલા, મોટા દાખલા જે આપણને 9 ગુણની અંદર પૂછાય છે એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. હવે દાખલા નંબર 8 ની અંદર એમ કીધું છે, આભા અને બીના 2:1 પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા એક પેઢીના ભાગીદારો છે. એટલે આ એનું જૂનું પ્રમાણ થયું. 31/3/17 રોજ તેમની પેઢીનું પાકું સરવૈયું નીચે મુજબ હતું. પછી સરવૈયું આપ્યું છે, નીચે આપણને આપ્યું છે, તેઓ 1/4/17 થી ઋષિલને નવા ભાગીદાર તરીકે દાખલ કર્યો અને જરૂરી ખાતા, પુનઃ મૂલ્યાંકન ખાતું, મૂડી ખાતું, રોકડ બેંક ખાતું અને પ્રવેશ બાદનું પાકું સરવૈયું. એટલે પુનઃ મૂલ્યાંકન ખાતું દોર્યું. ત્યાર પછી આવે ભાગીદારનું મૂડી ખાતું. મૂડી ખાતાની અંદર નવા ભાગીદારનું ખાતું મેં ઓલરેડી સાથે લઈ લીધું છે. એમાં જૂના ભાગીદાર પ્લસ નવો ભાગીદાર મૂડી ખાતાની અંદર એને પણ સમાવેશ કરી લીધો છે. ત્યાર પછી દોરવાનું આવે રોકડ ઓબ્લિક બેંક ખાતું અને છેલ્લે આવે પાકું સરવૈયું. આ રીતના ખાતા દોરવામાં આવશે, બરોબર. અને આમ નોંધ પણ લખવાની કીધી છે. આમ નોંધ હું સાથે બોલતો જઈશ, તમારે ફક્ત નોટ કરી લેવાની છે. આમ નોંધ દાખલો હું અત્યારે આમાં ગણતો જઈશ ને સાથે જે આમ નોંધ આવશે એ પણ હું એની સાથે બોલતો જઈશ. તો હવે દાખલાની શરૂઆત કેમ કરવાની? તો કે દાખલાની શરૂઆત હંમેશા સૌથી પહેલા મૂડી અને રોકડ ખાતાની બાકી મૂકીને શરૂઆત કરવાની. આપણને ખ્યાલ છે મૂડી ખાતાની હંમેશા જમા બાકી હોય એટલે જમા બાજુ લખવાનું થાય. જમા બાજુ લખવાનું, બાકી આગળ લાવ્યા, બાકી આગળ લાવ્યા. આભાની મૂડી આપણને મૂડી દેવા બાજુ આપી છે 80,000. બીનાની મૂડી આપણને આપી છે 60,000. નવા ભાગીદારની શરૂઆતની મૂડી હોય નહીં. હવે આટલું કર્યા પછી રોકડ ખાતાની બાકી મિલકત લેણા બાજુ આપણને આપેલી છે રોકડ અને બેંક. એની બાકી હંમેશા ઉધાર બાકી હોય એટલે ઉધાર બાજુ લખવાનું રોકડ બેંક ખાતામાં. બાકી આગળ લાવ્યા. કેટલા રૂપિયા આપી છે આપણને? તો કે 2,000 રૂપિયા આપેલી છે. દાખલાની શરૂઆત આ રીતના હંમેશા દરેક પ્રવેશનો દાખલો ગણતા હોય એટલે દરેક દાખલાની શરૂઆત આ રીતના કરવાની થશે. હવે ત્યાર પછી જવાનું હવાલામાં. હવાલો પહેલો, ઋષિલ રૂપિયા 1 લાખ મૂડી તરીકે અને 24,000 પાઘડી પેટે રોકડા લાવે છે. ઋષિલ મૂડી પેટે 1 લાખ રોકડમાં લઈ આવે. નવો ભાગીદાર રોકડ સ્વરૂપે મૂડી લઈ આવે. એની આમનોંધ કેમ થાય? તમારે આમનોંધ જે હું બોલું એ લખતી જવાની છે. રોકડ ઓબ્લિક બેંક ખાતે ઉધાર, તે ઋષિલના મૂડી ખાતે જમા. આ રીતના નોંધ થાય. બાબત જે તો ઓલરેડી તમને બધાને હવે આવડવી જ જોઈએ, આવડતી જ હશે. તો આમ નોંધ કેમ બોલ્યો? 1 લાખ રૂપિયાની ઋષિલ રોકડ ઓબ્લિક બેંક ખાતે ઉધાર, તે ઋષિલના મૂડી ખાતે જમા. તો હવે નવો ભાગીદાર પોતાના ભાગની મૂડી રોકડમાં લઈ આવે ત્યારે એની એક અસર રોકડ બેંક ખાતામાં ઉધાર બાજુ અહીંયા લખાય ઋષિલના મૂડી ખાતે. ઋષિલના મૂડી ખાતે કેટલા રૂપિયા લઈ આવે છે? 1 લાખ. તે ઋષિલના મૂડી ખાતે જમા. તો મૂડી ખાતામાં જમા બાજુ લખાય. સામેના ખાતાનું નામ રોકડ ઓબ્લિક બેંક ખાતે. કાઉન્સમાં લખી નાખવાનું મૂડી. કોણ લઈ આવ્યો? ઋષિલ. તો ઋષિલના ખાનામાં 1 લાખ. જ્યારે પણ નવો ભાગીદાર પોતાના ભાગની મૂડી રોકડમાં લઈ આવે એટલે એક નોંધ રોકડ બેંક ખાતામાં ઉધાર બાજુ, અહીંયા ઋષિલના જે લઈ આવ્યો એનું નામ લખવાનું. બીજી અસર મૂડી ખાતામાં જમા બાજુ રોકડ બેંક ખાતે. આમ નોંધની ખતવણી કરી છે આપણે સામેના ખાતાનું નામ. હવે પાઘડી પેટે રોકડા લઈ આવે છે. તો પાઘડી પેટે લઈ આવતો હોય નવો ભાગીદાર, પાઘડી પેટે રોકડા લઈ આવે તો એની નોંધ કેમ થાય? રોકડ ઓબ્લિક બેંક ખાતે ઉધાર, તે પાઘડીના પ્રીમિયમ ખાતે જમા. તો નવો ભાગીદાર પોતાના ભાગની પાઘડી રોકડમાં લઈ આવે એટલે એની નોંધ કેમ થાય? રોકડ ઓબ્લિક બેંક ખાતે ઉધાર, તે પાઘડીના પ્રીમિયમ ખાતે
જમા. તો રોકડ બેંક ખાતે આમનો નંબર 2 થયો. રોકડ બેંક ખાતે ઉધાર, તો રોકડ બેંકના ખાતામાં ઉધાર બાજુ અહીંયા લખવાનું પાઘડીના પ્રીમિયમ ખાતે. પાઘડીના પ્રીમિયમ ખાતે કેટલા રૂપિયા લઈ આવે છે? 24,000. તે પાઘડીના પ્રીમિયમ ખાતે જમા. પાઘડી ખાતું આપણે બનાવવાની જરૂર છે નહીં, એટલે પાઘડી ખાતું બનાવતા નથી, એટલે એની નોંધ આવશે નહીં. તો નવો ભાગીદાર પાઘડીની રકમ રોકડમાં લઈ આવે એટલે એની નોંધ ક્યાં આવે? રોકડ બેંક ખાતામાં ઉધાર. ને આપણને ખ્યાલ છે, થિયરીમાં મેં લખાયું જ છે, નવો ભાગીદાર પોતાના ભાગની પાઘડી રોકડમાં લઈ આવે એટલે જૂના ભાગીદારો વચ્ચે ત્યાગના પ્રમાણમાં ફરજિયાત વેચવામાં આવે છે. તો ત્યાગનું પ્રમાણ માટે પહેલા જોવું પડશે ને. આમાં નવું પ્રમાણ જો છેલ્લા હવાલામાં આપ્યું છે, તો જૂનું પ્રમાણે છે, નવું પ્રમાણે છે, એટલે ત્યાગના પ્રમાણની ગણતરી કરવી પડશે આપણે. તો ત્યાગનું પ્રમાણ, તો જૂનું અને નવું પ્રમાણ બે હોય એટલે ત્યાગનું સૂત્ર છે આપણી પાસે. ત્યાગ બરાબર જૂનું પ્રમાણ માઇનસ નવું પ્રમાણ. ત્યાગ હંમેશા જૂના ભાગીદારનો જ હોય. પેલો ભાગીદાર આભા. આભાનું જૂનું પ્રમાણ આપણને પહેલી જ લીટીમાં આપ્યું છે 2/3 માઇનસ નવું પ્રમાણ છેલ્લા હવાલામાં આપ્યું છે 2/5. 5 ક્રોસ ગુણાકાર 5 દુ 10 માઇનસ 3 દુ 6 છેદમાં 5 તેરી 15. 10 માંથી 6 જાય 4/15. બીજો ભાગીદાર કોણ છે? બીના. એનું જૂનું પ્રમાણ 1/3 માઇનસ નવું પ્રમાણ એનું કેટલું છે? 1/5. 5 એકુ 5 માઇનસ 3 એકુ 3 ના છેદમાં 5 તેરી 15. 5 માંથી 3 જાય 2/15. તો ત્યાગનું પ્રમાણ કેટલું થયું? પ્રમાણ બરાબર 4/2 બરાબર 2/1. આ પ્રમાણમાં એ પાઘડી વેચવાની. તો એની નોંધ પહેલા તો હું બોલું છું. ત્યાગના પ્રમાણમાં 24,000 જે રોકડા લઈ આવ્યો છે એ ત્યાગના પ્રમાણમાં વેચવાની નોંધ કેમ થાય? તો કે પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર, તે જૂના ભાગીદારના મૂડી ખાતે જમા. તો રૂપિયા સાથે બોલું. પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર 24,000, તે આભાના મૂડી ખાતે જમા ત્યાગના પ્રમાણમાં, એટલે 2/1. તો પહેલાના ભાગે કેટલા આવશે? 16,000. તે ત્યાં આભાના મૂડી ખાતે જમા 16,000, તે બીનાના મૂડી ખાતે જમા કેટલા આવશે? 8,000. ફરીથી નોંધ બોલું. ત્યાગના નવો ભાગીદાર પાઘડીની રકમ રોકડમાં લઈ આવે એની નોંધ આપણે કરી. રોકડ ઓબ્લિક બેંક ખાતે ઉધાર, તે પાઘડીના પ્રીમિયમ ખાતે જમા, એની એક અસર આપી દીધી. પછી બીજી નોંધ એની કેમ થાય? ત્યાગના પ્રમાણમાં વેચવાની. તો કે પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર, તે આભાના મૂડી ખાતે જમા 16,000, તે બીનાના મૂડી ખાતે જમા 8,000. તો આમાં આ નોંધમાં પણ પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર, પ્રીમિયમનું ખાતું બનાવતા નથી એટલે એની નોંધ થશે નહીં. મૂડી ખાતે જમા, તો મૂડી ખાતું કરીએ છીએ, તો મૂડી ખાતામાં જમા બાજુ સામેના ખાતાનું નામ પાઘડીના પ્રીમિયમ ખાતે. પેલાને કેટલા આવ્યા? 16,000. બીજાને કેટલા આવ્યા? 8,000. કયા પ્રમાણમાં વેચી? ત્યાગના પ્રમાણમાં. કેટલી? 2/1 પ્રમાણમાં. ચાલો, આ નોંધ થઈ ગઈ. નવો ભાગીદાર પાઘડીની રકમ રોકડમાં લઈ આવે એટલે એની એક અસર રોકડ બેંક ખાતામાં ઉધાર બાજુ પાઘડીના પ્રીમિયમ ખાતે. બીજી અસર મૂડી ખાતાની કે ચાલુ ખાતાની જમા બાજુ પાઘડીના પ્રીમિયમ ખાતે. કયા પ્રમાણમાં? ત્યાગના પ્રમાણમાં વેચવામાં આવશે. હવાલા નંબર 1 પૂરો. આમ નોંધ કેટલી થઈ? 3. ત્યાર પછી જમીન મકાનની કિંમત 17,000 થી વધારવી. હવે જોવાનું આપણે, જમીન મકાન આપેલા હશે આપણને. જોવો કેટલા રૂપિયા આપ્યા છે? 72,000 રૂપિયા. ક્યાં લખાય? મિલકત લેણા બાજુ. પહેલા તો લખી નાખીએ જમીન મકાન
72,000. હવે એમાં આપણને શું કીધું 17,000 થી વધારી એટલે એમાં શું કરવાનો વધારો. વધારો આમાં શું થાય પ્લસ 17,000 આનો સરવાળો 89,000. આપણને ખબર છે મિલકત વધે તો પુનઃ મૂલ્યાંકન ખાતાની કઈ બાજુ આવે જમા બાજુ. અહીં લખવાનું જમીન મકાન ખાતે 17,000. હવે આની આમ નોંધ કેમ થાય તો કે જમીન મકાન ખાતે ઉધાર 17,000 તે પુનઃ મૂલ્યાંકન ખાતે જમા 17,000. જમીન મકાનની કિંમતમાં વધારો થયો તેના. ચાલો હવાલા નંબર 3. યંત્રોની કિંમત 32,000 સુધી ઘટાડવી. યંત્રો આપણને આપ્યા છે 40,000. ક્યાં લખાય મિલકત લેણા બાજુ યંત્રો 40,000. હવે જૂની કિંમત 40,000 છે, નવી કિંમત એને એમ કીધી છે 32,000 સુધી ઘટાડવી એટલે 32,000 રાખવાની કીધી છે આપણને. તો આમાંથી 8,000 નો શું થયો ઘટાડો માઇનસ ઘટાડો 8,000. 40,000 માંથી 8 ગયા એટલે 32,000 એને કીધા છે એટલા આવી ગયા. મિલકત ઘટે તો પુનઃ મૂલ્યાંકન ખાતાની કઈ બાજુ ઉધાર બાજુ યંત્રો ખાતે 8,000. આની નોંધ કેમ થાય પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર 8,000 તે યંત્ર ખાતે જમા 8,000. ત્યાર પછી આગળ હવાલા નંબર 4. દેવાદાર પર 10% ગાલખાદ અનામત રાખવી. તો દેવાદારો આપણને આપ્યા છે સરવૈયામાં 24,000. ક્યાં લખાય મિલકત લેણા બાજુ દેવાદારો 24,000. ગાલખાદ અનામત આમાંથી બાદ થાય માઇનસ ગાલખાદ અનામત 24,000 ના 10% કેટલા થાય 2,400 રૂપિયા થાય. બાદ કરો એટલે 21,600. તો જૂની ગાલખાદ અનામત આપણને 2,000 આપેલી છે, નવી આવી 2,400. તો કેટલો વધારો થયો 400. તો જેટલો વધારો થયો એની જ નોંધ પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ ગાલખાદ અનામત ખાતે ખાતે 400 રૂપિયા કાઉન્સમાં લખી નાખો તો લખી નાખો. નવી આવી 2,400, જૂની 2,000 હતી, બાદ કરતા આપણને મળી 400. આની નોંધ કેમ થાય પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર 400 તે ગાલખાદ અનામત ખાતે જમા 400. આ જે આમ નોંધ બોલું છું એ આપણે લખવાની છે. ત્યાર પછી આગળનો હવાલો. નહીં ચૂકવેલ વીજળી બિલ માટે 1,100 ની જોગવાઈ કરવી. એટલે ચૂકવવા બાકી વીજળી બિલ થયું તો ચૂકવવા બાકી છે એટલે આપણું દેવું થયું. તો દેવું વધે તો પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ ચૂકવવા બાકી વીજળી બિલ કેટલા રૂપિયા આપણને આપ્યું છે વીજળી બિલ તો કે 1,100. 1,100 રૂપિયા ચૂકવવાનું બાકી છે એટલે બીજી અસર પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ ચૂકવવા બાકી વીજળી બિલ. આની નોંધ કેમ થાય તો કે પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર 1,100 તે ચૂકવવા બાકી વીજળી બિલ ખાતે જમા 1,100 રૂપિયા. ત્યાર પછી છઠ્ઠા હવાલાની અંદર આપણને ફક્ત નવું પ્રમાણ આપ્યું છે જેની નોંધ આપણે લઈ લીધી છે એટલે એની ક્યાંય ઓમ નોંધ કરવાની આવશે નહીં. હવાલા બધા પૂરા થયા એની આમ નોંધ કરતા ગયા. હવે સરવૈયું સૌથી પહેલી શરૂઆત કરવાની મૂડી દેવા બાજુથી. મૂડી આવી ગઈ સામાન્ય અનામત. સામાન્ય અનામત છે મૂડી ખાતાની જમા બાજુ આવે એ જમા બાજુ લખવાનું સામાન્ય અનામત. જૂના ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં વહેંચણી થાય. કુલ અનામત આપણને આપી છે 18,000. 2:1 પ્રમાણમાં વેચવાની છે એટલે પહેલાને આવશે 12,000 અને બીજાને આવશે 6,000. તો એકત્રિત થયેલ અનામત છે આની આમ નોંધ થાય. કેમ થાય તો કે સામાન્ય અનામત ખાતે ઉધાર 18,000 તે આભાના મૂડી ખાતે જમા 12,000 તે બીનાના મૂડી ખાતે જમા 6,000. સામાન્ય અનામત પછી આપી છે કારીગર વળતર અનામત તો એની પણ નોંધ થાય મૂડી ખાતાની જમા બાજુ કારીગર વળતર અનામત
આને પણ જૂના ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં વેચાય. તો જૂનું પ્રમાણ આપણને આપ્યું છે 2:1. કુલ અનામત આપી છે આપણને 4,500. એટલે પહેલાને કેટલા આવશે? 3,000 અને બીજાને આવશે 1,500. આની નોંધ કેમ થાય? કારીગર વળતર અનામત ખાતે ઉધાર તે આભાના મૂડી ખાતે જમા 3,000, તે બીનાના મૂડી ખાતે જમા 1,500. ત્યાર પછી આગળ જોઈએ રોકાણ અનામત. એ પણ આની જેમ જ નોંધ થશે. રોકાણ અનામત જૂના ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં વેચાય 2:1. રોકાણ અનામત આપી છે 1,500. એટલે પહેલાને આવશે 1,000 અને બીજાને આવશે 500. તો આની નોંધ કેમ થાય? તો કે રોકાણ અનામત ખાતે ઉધાર 1,500, તે આભાના મૂડી ખાતે જમા 1,000, તે બીનાના મૂડી ખાતે જમા 500. ત્યાર પછી આપ્યા છે લેણદારો. ક્યાં આવશે? મૂડી દેવા બાજુ. લેણદારો કેટલા રૂપિયા આપણને આપ્યા છે? તો કે 28,000. લેણદારો છે દેવું છે, દેવું ભાગીદારો વચ્ચે વેચાય નહીં એટલે નોંધ થશે નહીં. એના પછી દેવી હુંડી, એ પણ મૂડી દેવા બાજુ. દેવી હુંડી કેટલા રૂપિયા છે? 12,000. હવે સામે મિલકત લેણા બાજુ પાઘડી આપી છે. જૂની પાઘડી કહેવાય, સરવૈયામાં આપેલી છે. એટલે જૂની પાઘડી જૂના ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં માંડી વાળવામાં આવે. તો એની નોંધ કેમ થાય? તો કે જૂના ભાગીદારોના મૂડી ખાતે ઉધાર, તે પાઘડી ખાતે જમા. એટલે મૂડી ખાતે ઉધાર એટલે મૂડી ખાતામાં કઈ બાજુ? ઉધાર બાજુ. અહીં લખવાનું પાઘડી ખાતે. પાઘડી ખાતે જૂનું પ્રમાણ આપણને આપ્યું છે 2:1. કુલ પાઘડી છે 18,000. એટલે પહેલાને આવશે 12,000 અને બીજાને આવશે 6,000. નોંધ ફરીથી બોલું આની નોંધ. આભાના મૂડી ખાતે ઉધાર 12,000, બીનાના મૂડી ખાતે ઉધાર 6,000, તે પાઘડી ખાતે જમા 18,000. ત્યાર પછી જમીન મકાન આવી ગયા, યંત્રો આવી ગયા. સ્ટોક નથી આવ્યો. ક્યાં આવશે? મિલકત લેણા બાજુ. કેટલા રૂપિયા સ્ટોક આપ્યો છે? 36,000. સ્ટોક પછી દેવાદાર કાલખાદ અનામત આવી ગયા. રોકાણો નથી આવ્યા. ક્યાં આવશે? મિલકત લેણા બાજુ. રોકાણો આપણને આપ્યા છે 8,000. રોકાણો પછી આવે છે રોકડ બેંક, જે આવી ગઈ છે. અને જાહેરાત ઝુંબેશ ખર્ચ અવાસ્તવિક મિલકત મૂડી ખાતાની ઉધાર બાજુ. જાહેરાત ઝુંબેશ ખર્ચ જૂના ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં વહેંચણી થાય. તો 6,000 આપી છે, 2:1 પ્રમાણ છે. એટલે પેલાને 4,000 અને બીજાને 2,000. જાહેરાત ઝુંબેશ ખર્ચ. તો આની નોંધ થાય. કેમ થશે? આભાના મૂડી ખાતે ઉધાર 4,000, બીનાના મૂડી ખાતે ઉધાર 2,000, તે જાહેરાત ઝુંબેશ ખર્ચ ખાતે જમા 6,000. તો આ જેટલી નોંધ જ્યાં બોલ્યો છું એ બધી જ નોંધ આપણે લખવાની છે. હવે અહીં દાખલો પૂરો થાય છે. એટલે સૌથી પહેલું ખાતું બંધ કરશું આપણે, પુનઃ મૂલ્યાંકન ખાતું. પુનઃ મૂલ્યાંકન ખાતું. જે બાજુનો સરવાળો વધતો હોય એ પહેલા કરવાનો. જમા બાજુનો સરવાળો વધે છે 17,000. ઈ સરવાળો બંને બાજુ મૂકી દેવાનો. આ 17,000 માંથી આટલી વસ્તુ બાદ કરવાની. 8 ને 1 9, 500 રૂપિયા બાદ કરવાના છે. એટલે તફાવત આવશે 7,500. આ જે તફાવત આવે એને નફો કહેવાય. જૂના પ્રમાણમાં વેચાય 2:1. આને લઈ જવાય મૂડી ખાતે. પેલો ભાગીદાર કોણ છે? આભા. બીજો ભાગીદાર છે બીના. 2:1 પ્રમાણમાં એટલે પેલાને 5,000 અને બીજાને 2,500.
આને લઈ જવાય મૂડી ખાતે, અહીંયા ઉધાર છે તો મૂડી ખાતામાં આવશે જમા બાજુ. અહીંયા સામેના ખાતાનું નામ પુનઃ મૂલ્યાંકન ખાતે. પેલાના આવ્યા 5000, બીજાના આવ્યા 2500. ત્યાર પછી હવે મૂડી ખાતું આપણે બંધ કરવાનું છે. આપણને ખ્યાલ છે મૂડી ખાતાનો હંમેશા જમા બાજુનો જ સરવાળો વધે. પહેલાનો આભાનો સરવાળો આપણે કરવાનો છે. આભાનો સરવાળો આવે છે 1,17,000. ઈ સરવાળો બંને બાજુ મૂકી દેવાનો 1,17,000. 1,17,000 માંથી આ બાદ કરશું, તફાવત આવશે 1,01,000. ત્યાર પછી બીનાનો સરવાળો કરવાનો છે. બીનાનો સરવાળો આવશે 78,500. ઈ સરવાળો બંને બાજુ 78,500. એમાંથી આ 6 ને 2 8,000 બાદ કરશો એટલે 70,500. ત્યાર પછી ઋષિલનો સરવાળો 1,00,000. ઈ સરવાળો બંને બાજુ, એમાંથી બાદ કરશું એટલે કાંઈ છે ને એટલે તફાવત પણ 1,00,000. આની સામે લખાય બાકી આગળ લઈ ગયા. અને સીધે એના પછી સરવૈયામાં નીચે મૂડી દેવા બાજુ આભા, બીના અને ઋષિલ 1,01,000, 70,500 અને 1,00,000. આ ત્રણેયનો સરવાળો કરી અને બારોબાર મૂકવામાં આવશે 2,71,500. ત્યાર પછી રોકડ ખાતું બંધ કરવાનો. રોકડ ખાતાનો હંમેશા ઉધાર બાજુનો જ સરવાળો વધે. આનો સરવાળો કરીએ આપણે તો 1,26,000 આવે. 1,26,000 કાંઈ છે નહીં એટલે તફાવતે 1,26,000. જેની સામે લખાય બાકી આગળ લઈ ગયા. આને ક્યાં લઈ જવાય તો કે મિલકત લેણા બાજુ. રોકડ બેંક 1,26,000. ત્યાર પછી સરવૈયું બંધ કરવાનું. સરવૈયાનો બંને બાજુનો સરવાળો કરવો એટલે એનો સરવાળો આવશે 3,12,600. એક વસ્તુ હંમેશા ધ્યાન રાખવી કે સરવૈયાનો સરવાળો બંને બાજુનો હંમેશા સરખો આવે. જો સરખો ન આવે તો આપણે દાખલામાં ક્યાંક ભૂલ કરેલી છે. હવે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે દાખલા નંબર 9નો અભ્યાસ કરશું.